વેમમાં નો રહેતો મારા ભાઈબંધ. ગાડી થોડી જેવી મળે એની આરે લગ્ન કરી નાખજે. તો વાંઢો મરી વાંઢો. મારી સાસુનો હું દુલાનો છું. મારી ઘરવાળીનો પ્યારો છું. હજી તો આ સપનું છે કારણ કે હું હજી કુંવારો છું. ભાઈબંધ 500 રૂપિયા આપશો? નકર તાર બાપાને કહી દઉં તું બીડી પીશો. આજકાલની છોકરીઓ વોટ્સએપમાં અને ફેસબુકમાં સ્ટેટસ રાખે છે, માય ડેડ ઇઝ માય રિયલ હીરો. તો અમારા બાપા હું વોન્ટેડ ના ગનીભાઈ છે. સમય સંજોગે લેસન કરી લેવું પડે, નહીતર સાહેબની ઝાપટ ખાવી પડે. મારે ખાલી એક જ મિત્ર હતો અને ઈ ભીખાની કાળીના પ્રેમમાં પડી ગયો. હાલે મેં ગર્લફ્રેન્ડ બનાવી અને આજે 1000 રૂપિયા માંગે છે. લાગે છે રજીસ્ટ્રેશન ફી ભરવી પડતી હશે. હે ભગવાન, મારા નહીં પણ મારા ભાઈબંધના તો લગ્ન કરાવી દ્યો, લાડવા ખાવા. એ કોઈ પાસે 2 ગર્લફ્રેન્ડ હોય તો 14 તારીખ સુધી ઉછીની દઈ દો, 15 તારીખે પાછી. અરે આખું ગામ જોતું રહી જાહે જ્યારે મારો ભાઈબંધ છોકરીને લઈને ભાગી જાહે. મારી સાથ દે મારો ભાઈબંધ, મારી હારો આ તને પણ હું બરબાદ કરી નાખી. અરે હારા બાજુમાં બેહવા વાળે મારા લગ્ન થાય દેતા નથી. નકા અટા હું થયું વાંઢો થોડો હોત. 200 રૂપિયાનું પાસ લાવે તો આખા ઘરને બતાવે છે અને છોકરાઓ 1500 ની બોટલ પીને આવે તો ચૂપચાપ હોઈ જાય છે. હવે તમે જ કહો, છોકરીઓ સમજદાર છે કે છોકરાઓ?